नमस्कार विद्यार्थी भाई बहनों, आज આપણે ધોરણ 12 ને તત્વજ્ઞાન વિશે આપણા વિષયના મુખ્ય મુદ્દાઓ જે છે એમાં વિચારણા અને એ વિચારના સતત ચાલતી પ્રક્રિયા છે અને એ આપણા મનમાં હર સમય हर दरेक वक्त कोई ने कोई विचार आया है। सतत ने सतत अपना मन ने अंदर आ विचार चाल्या जाए छे। एक विचार पूरो थाय तो बीजो विचार ए तरफ आवी जाय छे। हवे आ आखी जे विचार प्रक्रिया छे, विचारणा छे, ए विचारणाने कोईने कोई प्रश्न, कोईने कोई समस्याना हल माटे ज्यारे आपणुं मन ए तर्क करे छे, ए तर्क ए आपणो मुख्य विषय है। એટલે તર્ક ક્યારે કરશે આપણું મન કે જ્યારે કોઈ પણ પ્રશ્ન આપણી સામે હશે અને એનો ઉત્તર આપણે શોધવાનો હશે, અથવા તો કોઈ પણ એવી સમસ્યા હશે કે એનો ઉકેલ આપણે શોધવાનો હશે। એટલે એ ઉકેલ માટે, એ પ્રશ્નના હલ માટે, એ સમસ્યાના હલ માટે, તેના નિરાકરણ માટે આપણું મન જે કંઈ માનસિક પ્રક્રિયા કરે, પ્રશ્નના જવાબ માટે, समस्या निराकरण में જ્યારે આપણું મન એ માનસિક પ્રક્રિયા કરે, આ એક વિચારણા છે અને એ વિચારણા એ આપણા વિષયનો મુખ્ય મુદ્દો છે। બાકી તો રોજ આપણા મનની અંદર હજારો વિચારો આવતા હોય, પણ બધા જ વિચારોનો અહીં આપણે સિલેબસ કોઈ અવકાશ નથી। એવા વિચારોને કોઈ પ્રાધાન્ય નથી, પણ એવા વિચારો કે જે જિજ્ઞાસા વૃત્તિને સંતોષે, કંઈક જાણવાની આપણી ઈચ્છા છે, જાણવું છે, નવું નવું एक શીખવું છે, એ શીખવા માટે આપણું મન જે કાંઈ પ્રયાસ કરે છે તે, અથવા જે હકીકત છે, યથાર્થતા છે, સત્ય છે, એ શું છે, એ સત્ય જાણવા માટે આપણું મન જે કાંઈ વિચારણા કરે છે, એ તર્ક કરે છે, એ તર્ક એ આપણો મુખ્ય વિષય છે। એટલે મુખ્ય વસ્તુ તો આપણી એ સત્યનું સંશોધન છે, સત્ય સુધી પહોંચવું, સત્ય સુધી पहुंचू, आपणो मुख्य मुद्दो छे। मतलब ये कि हकीकत जान, हकीकत जान, एनो अर्थ ए थाय कि यथार्थता सुधी पहुंचવું। यथार्थता मतलब कि वास्तविकता, वास्तविकता सुधी पहुंचવું, સુધી પહોંચવું, પહોંચવું। આની અંદર લગભગ બધી જ બાબતો આવી જાય છે। હકીકત શું છે, યથાર્થતા શું છે, વાસ્તવિકતા શું છે, એનો અર્થ એ થાય કે સત્ય શું છે, સાચું શું છે, જે કંઈ સાચું છે ત્યાં સુધી પહોંચવા માટે આપણું મન જે કંઈ તર્ક કરે, આ બધું જાણવા માટે આપણું મન જે કંઈ તર્ક, જે કંઈ વિચારણા, એ આપણો મુખ્ય મુદ્દો છે। આ તર્ક અથવા તો વિચાર એ ના માટે બે પાસાઓ છે, એક પ્રત્યક્ષ અને બીજું અપ્રત્યક્ષ। આ તર્ક કરવા માટે એક પ્રત્યક્ષ, પ્રત્યક્ષ જ્ઞાન, પ્રત્યક્ષ જ્ઞાન એ કઈ રીતે, તો કે આપણી 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 જ્ઞાનેન્દ્રિયો કેટલી, તો કે 5 જ્ઞાનેન્દ્રિય, જ્ઞાનેન્દ્રિય દ્વારા થતું જ્ઞાન। આ કેવું જ્ઞાન છે, તો કે પ્રત્યક્ષ જ્ઞાન છે। 5 જ્ઞાનેન્દ્રિય દ્વારા થતું જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન છે। એ 5 કઈ, તો કે નેત્રેન્દ્રિય, નેત્રેન્દ્રિય, નંબર 2 શ્રવણેન્દ્રિય, શ્રવણેન્દ્રિય। નેત્રેન્દ્રિય એટલે કે જોવું, શ્રવણેન્દ્રિય એટલે मतलब કે સાંભળવું,
ત્રીજું છે નેત્ર એટલે આંખ. આંખથી આપણે જોઈએ કે પ્રત્યક્ષ જ્ઞાન છે. વાસ્તવિક જ્ઞાન ખબર પડી ગઈ કે આમાં શું છે, હકીકત શું છે, એટલે આપણે પ્રત્યક્ષ જોઈએ છે આપણે ખબર પડી જાય છે. બીજું છે શ્રવણેન્દ્રિય. શ્રવણ એટલે સાંભળવું, સાંભળવું એટલે સાંભળવાથી આપણને પ્રત્યક્ષ જ્ઞાન થઈ જાય છે કે આ શું વાત છે, એ પ્રત્યક્ષ જ્ઞાન થઈ ગયું છે. બીજું છે ઘ્રાણેન્દ્રિય. ઘ્રાણેન્દ્રિય એટલે સૂંઘવું. ચોથું છે સ્વાદેન્દ્રિય. એટલે કે આપણે ટેસ્ટ કરવું, સ્વાદ ચાખવું, સ્વાદ લેવો અથવા તો ચાખવું, સૂંઘવું, ચાખવું. અને પાંચમું છે સ્પર્શેન્દ્રિય. એટલે કે ત્વચા. આપણે ચામડી દ્વારા સ્પર્શ કરીએ આપણને ખ્યાલ આવે. માની લો આપણે બરફને લઈ આવીએ એટલે આપણે ખ્યાલ આવે કે આ ઠંડો છે. આ આપણો પ્રત્યક્ષ અનુભવ થયો. કહેવાય કે બરફને આપણે હાથમાં લઈએ એટલે ઠંડો લાગે. આપણે આપણી ત્વચાને આપણે ચામડીને સ્પર્શ કરીએ એટલે આપણે ખ્યાલ આવે કે આ ઠંડો લાગે. અગ્નિને આપણે અડાડીએ એટલે આપણે ખ્યાલ આવે કે આ દજાડે છે, આ આગે છે. આ બધા અનુભવ જે થાય છે એ પ્રત્યક્ષ જ્ઞાન છે. એટલે આ પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. એટલે કે સ્પર્શેન્દ્રિય છે એટલે સ્પર્શ કરો. ત્વચા મુખ્યત્વે એ ત્વચા દ્વારા થાય છે. સ્પર્શ કરવો, અડકવું, સ્પર્શ. સ્વાદ લેવો, સ્પર્શ કરવો, સૂંઘવું, સાંભળવું, જોવું. આ પાંચ આપણી જ્ઞાનેન્દ્રિય છે અને એના દ્વારા આપણે થતું જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન હોય છે. પ્રત્યક્ષ આપણે આંખોથી જોઈ તો આપણે ખ્યાલ આવી જાય કે આ વસ્તુ જ છે. સાંભળીને પણ આપણે ખ્યાલ આવી જાય કે આ જ વાત છે. સૂંઘીને પણ આપણે ખ્યાલ આવી જાય કે આની સુવાસ આ જ છે. એવી જ રીતે સ્વાદની અંદર ચાખીને ટેસ્ટ કરીને જીભવા પણ કહેવામાં આવે. સ્વાદ એટલે મતલબ કે જીભવા, જીભ દ્વારા. એટલે એ સ્વાદેન્દ્રિય છે એની અંદર જીભવા મતલબ કે જીભથી જે સ્વાદ આવે. આપણે ખબર છે તીખું છે, ખારું છે, મોળું છે, ખાટું છે, કડવું છે, ગળ્યું છે, કેવું છે, એ જે સ્વાદ આવે છે કોના દ્વારા આવે છે તો કે સ્વાદેન્દ્રિય દ્વારા આવે છે. સ્વાદ એટલે એ પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિય દ્વારા આપણે સ્વાદથી પણ ક્લિયર થઈ હકીકત ખબર પડી કે આ વસ્તુ કડવી જ છે અથવા મીઠી જ છે. માની લો કે ખાંડ છે, સુગર, તો આપણે ચાખીએ તો આપણે ખ્યાલ આવે કે આ મીઠી છે. પણ એના જ જેવું કોઈ પદાર્થ હોય અને આપણે એનો ટેસ્ટ કરીએ, એને સ્વાદ લઈએ અને જો એ ગળી ન લાગે તો આપણે એ ખબર પડી જાય કે પેલા આકાર, એનો દેખાવ એ ખાંડ જેવો છે. પણ આ ખાંડ નથી, આ વાત નથી. ખાંડ છે જ. માનો કે ગોળ ખાઈ આપણે, ગોળ એ ગળ્યો હોય અને ગોળ જેવો જ આકાર હોય, ગોળ જેવો દેખાતો હોય, પણ આપણે જેને સ્વાદ લઈને ગળ્યું ન લાગે તો ખબર પડે કે આ બીજો ગમે પદાર્થ છે પણ ગોળ નથી, આ વાત નથી. કેમ કે એની અંદર ગળ પણ નથી. સાકર આવે, ખાવાની સાકર ખાંડની છે, તે સાકરને આપણે ચાખીએ એટલે ગળી જ હોવી જોઈએ. પણ સાકર જેવો બીજો કોઈ ટુકડો હોય દેખાવમાં, આકારમાં, રંગમાં સફેદ જ હોય સાકરની જેમ, તો આપણે એને ચાખીએ અને જો એ ગળ્યું ન લાગે તો આપણે એક વાત તો ખ્યાલ આવી જાય કે આ સાકર નથી, આ વાત નથી છે. બીજો કોઈ પણ પદાર્થ હોઈ શકે પણ સાકર તો નથી જ, આ વાત નથી. કોના દ્વારા ખબર પડે કે આપણે ચાખીએ ત્યારે. એટલે એવી રીતે સ્પર્શ કરીએ. બરફ જેવો કોઈ પણ પદાર્થ હોય અને આપણે હાથમાં લીધો ઠંડો ન લાગે તો એ ખ્યાલ આવે કે આ બરફ નથી. બીજો કોઈ પણ પદાર્થ હોય શકે બરફ નથી. કેમ કે બરફનો ગુણધર્મ શું છે કે ઠંડો હોવો જ જોઈએ. ઠંડો જ હોય તો જે બરફ કહેવાય, નહીં બરફ હોતો જ નથી. આ વાત નિશ્ચિત થઈ ગઈ છે. એટલે આ પાંચ જ્ઞાનેન્દ્રિય કેટલી તો કે પાંચ જ્ઞાનેન્દ્રિય અને એ જ્ઞાનેન્દ્રિય છે એ પ્રત્યક્ષ જ્ઞાન કરાવે છે. પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિય આપણને પ્રત્યક્ષ જ્ઞાન કરાવે છે. કઈ કઈ પાંચ જ્ઞાનેન્દ્રિય? નેત્રેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય. આ પાંચ જ્ઞાનેન્દ્રિય છે. પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિય થતું જ્ઞાન એ કેવું છે તો કે પ્રત્યક્ષ જ્ઞાન છે, ક્લિયર.
એનાથી આપણે કોઈ શંકા કુશંકા અસમંજસ આપણું મન આપણા વિચારો પડતા નથી. આપણું મન એક ક્લિયર વાત પર આવી જાય કે આમાં આ સાચું છે, આ ખોટું છે, આ સત્ય છે, આ અસત્ય છે. આપણે સાંભળેલું, જોયેલું, સૂંઘેલું, ચાખેલું, સ્પર્શ કરેલું આ બધું જ એ ક્લિયર વાત આપણે કરી દઈ છે. હવે વાત એ છે, બરાબર સમજો, વાત એ છે કે આ પાંચે પાંચની અંદર સમાવેશ નથી થતો. એ જે જ્ઞાન છે એ કેવું છે તો કે અપ્રત્યક્ષ છે. એ કેવું છે તો કે આ બધું જે જ્ઞાન છે કેવું છે? પ્રત્યક્ષ, સીધું દાસ જ્ઞાન વિરોધાભાસનું જ્ઞાન છે. બીજું કેવું છે તો કે અપ્રત્યક્ષ જ્ઞાન. અપ્રત્યક્ષ અપ્રત્યક્ષ એટલે શું? માની લો કે દરિયો, સમુદ્ર ક્યાંય ઘણો બધો દૂર છે. હવે આપણે જોવો છે તો અહીંથી તો આપણે જોઈ શકતા નથી, આ વાત નિશ્ચિત છે. અહીંથી આપણે આંખની એટલી ક્ષમતા નથી, એ કેટલી મર્યાદિત છે આપણી નજર. આપણે આંખની જે જોવાની જે દ્રષ્ટિની જે ક્રિયા છે એ સીમિત છે, મર્યાદિત છે. એટલે અહીંથી સીધું કે આપણે આપણી નજર એ દરિયા સુધી પહોંચવાની નથી, ત્યાં મર્યાદાની પૂરી થઈ પહોંચી જ શકવાની નથી. અહીંથી આપણે સોમનાથનું મંદિર જોવું તો આપણે જોઈ શકવાના નથી, નિશ્ચિત બાબત છે. પણ સોમનાથ કેવું છે અથવા તો દરિયો કેવો છે એ જાણવું છે, ખરું, એની જિજ્ઞાસા છે, એ જોવું છે. અને એના માટે આપણું જે મન વિચાર કરે ને એ કેવા વિચારો છે? અપ્રત્યક્ષ. એ પ્રત્યક્ષ નથી. આપણે ત્યાં જઈને જોઈએ એ પ્રત્યક્ષ. કોઈ જ્ઞાન નથી અને એના વિશે આપણે જાણવું છે, સાચો જ્ઞાન મેળવવું છે, હકીકત મેળવવી છે. તેના માટે આપણે શું કરશું તો કે આપણું મન વિચારશે કે ખોટા જોઈએ આપણી પાસે હોય તો આપણે ખ્યાલ આવી કે આ દરિયો આવો છે, અથવા તો એના વિશે કોઈ લેખ લખેલો છે, કોઈ પેરેગ્રાફ લખેલો છે, તો એનાથી આપણે જાણ મેળવશું. અથવા તો આપણે મિત્રએ કોઈ આ વસ્તુ જોયેલી છે તો એની પાસેથી આપણે પ્રશ્ન પૂછીને જવાબ મેળવશું કે ભાઈ સમુદ્ર કેવો છે, અથવા સોમનાથ મંદિર કેવું છે, ક્યાં આવેલું છે, કેવી રીતે છે. અને એનું વર્ણન સાંભળીને અથવા તો ચિત્રમાં જોઈને આપણું મન જે વિચાર કરે ને એ આપણા મનમાં ઉદ્ભવતા વિચારો એ અપ્રત્યક્ષ જ્ઞાન મેળવવાના પ્રયાસ છે. પ્રત્યક્ષ તો છે પણ પ્રત્યક્ષ વિશે આપણે જાણવું છે, હકીકત શું છે જાણવું છે. પછી ચિત્ર દ્વારા, વાંચન દ્વારા કે મિત્ર પાસેથી અથવા તો કોઈ સગા સંબંધીઓ પાસેથી એની માહિતી એકત્રિત કરીએ છીએ અને પછી આપણું મન જે વિચાર કરશે ને એ સીધું ક્યાં જશે? અનુમાન. એને શું કહેવાય તો કે અનુમાન. પછી અંદાજ કરશું, અનુમાન ઉપર આપણે જશું અને અનુમાન કરવા માટે આપણે શક્યતા તમામ આધાર પુરાવાઓ એકત્રિત કરશું. પછી આપણું મન વિચારશે. માની લો કે સોમનાથ મંદિર આપણી પાસે અત્યારે એની સામે આપણે છીએ ને કે ત્યાંથી આપણે જોઈ શકવાના તો કેવું છે તો આગળ આપણે જોયેલું હોય તો એના વિશે અનુમાન કરશું. નથી જોયું, એક પણ વખત નથી જોયું તો આપણા મિત્રને પૂછશું, અથવા તો કે પુસ્તકમાં લખેલું છે તેનું વર્ણન વાંચશું, અથવા તો કે ચિત્ર હશે તો ચિત્ર જોશું, એના ફોટાઓ જોશું. તો એના દ્વારા પણ આપણે અનુમાન કરશું કે સોમનાથ મંદિર આવી રીતે બનેલું છે અથવા તો આવા સ્થળ પર આવેલું છે, સમુદ્ર કિનારે આવેલું છે, એની નજીક એની બાજુમાં સમુદ્ર છે તો સમુદ્રના જ કાંઠે સોમનાથ મંદિર આવેલું છે. એ જે કાંઈ દ્રશ્ય છે એ દ્રશ્યને પ્રત્યક્ષ નથી ત્યારે આપણા મનની અંદર એના વિશે જે કાંઈ વિચારો આવે છે એ શું છે તો કે અનુમાન. હવે એ અનુમાન કે આપણે મૂળ વિશે આવી ગયો છે. અનુમાન આ પ્રત્યક્ષ છે, આ કેવું છે? અપ્રત્યક્ષ. અપ્રત્યક્ષ એ હંમેશાના માટે કોના પર આધાર રાખે છે? અનુમાન પર જ આધાર રાખે છે. અને અનુમાન વિશે આપણા શાસ્ત્રોમાં, કેમ કે આ દુનિયાનું બધું જ જ્ઞાન લગભગ મોટા ભાગે આની પર આધારિત છે, અપ્રત્યક્ષ ઉપર. કેમ કે આ દુનિયા તો બહુ વિશાળ છે, આખા જગતનું જ્ઞાન આપણે જોઈએ છે પણ જગતમાં પ્રત્યક્ષ જ્ઞાન તો આપણે પ્રત્યક્ષ પાંચ જ્ઞાનેન્દ્રિયોથી તો બધું જ જ્ઞાન આપણે મેળવી શકવાના નથી. કેમ કે આપણે બધું જોઈ શકવાના નથી, બધું સાંભળી શકવાના નથી, બધું ચાખી શકવાના નથી, બધું સૂંઘી શકવાના નથી, બધું સ્પર્શ કરી શકવાના નથી. એ શક્ય વસ્તુ જ નથી. માનો કે મોર જોવા છે સીમિત જ મોર આપણે જોઈ શકીએ, સીમિત જ પક્ષીઓ આપણે જોઈ શકીએ. આખી દુનિયાના ઘણા પક્ષી જોઈ શકવાના છે પણ જોઈએ છે બધાની માહિતી આપણી પાસે. માની લો કે કાગડાઓ આપણે જેટલા જોયા છે, જેટલા કાગડાઓ જોયા છે બધા કાળા છે. બીજા નથી જોયા હજારો લાખો કાગડાઓ હશે પક્ષીઓ કે આપણે જોયા જ નથી. એના વિશે અનુમાન કરી શકીએ એમ. જેટલા જોયા છે કાગડાઓ કેવા છે તો કે દરેક કાગડાઓ કાળા છે. જેટલા જોયા છે ને એટલા કેવા નીકળ્યા કાગડા તો કે કાળા. એક પણ સફેદ કાગડો આપણે જોયું નથી. કાળા કાગડા બધા જ કેવા છે? કાળા છે.
તો એના દ્વારા આપણે અનુમાન કરી શકીએ કે જેટલા કાગડાના જાતના જેટલા પક્ષીઓ છે એ બધા જ કેવા હોવા જોઈએ, કાળા જ હોવા જોઈએ. આને શું કહેવાય? અનુમાન. જોયેલા તો છે ને, બધા જ કાંઈ જોયેલા નથી. જેટલા જોયેલા છે એના આધારે આપણે અનુમાન કરીએ છીએ કે નથી જોયેલા એ પણ કાળા જ હોવા જોઈએ. આ મૂળ મુદ્દો આપણો છે, બરાબર? યાદ રાખો. જેટલું આપણે નિરીક્ષણ કરેલું છે એના આધારે નિરીક્ષણ નથી કરેલું, બાકી રહી ગયેલું છે એ વસ્તુ વિશે અનુમાન કરવું એ આપણો મુખ્ય વિષય છે. અને આવા અનુમાન દ્વારા વિશ્વનું કોઈ પણ જ્ઞાન, માણસની વાત નથી, પશુ પક્ષીની વાત નથી, કોઈ પણ જ્ઞાન, ઈશ્વરથી પણ, જીવ જગત અને જગદીશ, આ તત્વત્રય આપણે અગિયાર ધોરણમાં શીખી, એટલે એ તત્વત્રયનું જ્ઞાન પણ આપણે અનુમાન દ્વારા લઈ શકીએ છીએ, મેળવી શકીએ છીએ અને બિલકુલ એ સત્યની નજીક હોય છે. હવે એ અનુમાનમાં આપણા પૌરાણિક જે ગ્રંથો છે એની અંદર ખૂબ જ સારી રીતે સચોટ માહિતી આપેલી છે. આ અનુમાન દ્વારા સત્ય સુધી કેવી રીતે પહોંચી શકાય. અનુમાન અને એના દ્વારા શું કરવાનું છે તો કે સત્યનું શોધન, હકીકત સુધી પહોંચવું. અનુમાન દ્વારા સત્ય સુધી પહોંચવું, હકીકત સુધી પહોંચવું, સત્ય સુધી, સત્યની નજીક પહોંચવાની માનસિક પ્રક્રિયા એટલે શું? અનુમાન. હવે એ અનુમાનમાં આપણા ઐતિહાસિક ગ્રંથો છે, શાસ્ત્રો છે, એમાં ગયા ક્લાસમાં આપણે વાત કરી કે 9 દર્શન આપેલા છે. 9 દર્શન. હવે એ 9 દર્શનની અંદર આના વિશે સચોટ માહિતી આપેલી છે કે અનુમાન દ્વારા આપણે કેવી રીતે સત્યનું શોધન કરી શકીએ, સાચું કઈ રીતે મેળવી શકીએ, હકીકત સુધી કઈ રીતે પહોંચી શકીએ. આ બધી જ બાબતો એ 9 દર્શનની અંદર સચોટ માહિતી આપેલી છે. એમાંથી સંક્ષિપ્ત એનો સારાંશ, 9 દર્શનનો સંક્ષિપ્ત સારાંશ એ આપણા સિલેબસમાં છે કે જે આપણે ખૂબ જ ઉપયોગી છે. જો એ 9 દર્શનમાં ચારવાક દર્શન, બૌદ્ધ દર્શન, જૈન દર્શન, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, સાંખ્ય દર્શન, યોગ દર્શન, પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા. હવે આ 9 દર્શન છે એ 9 દર્શનની અંદર આ અનુમાનની વાત કરવામાં આવી છે. અનુમાન દ્વારા વ્યક્તિ, માણસ, મનુષ્ય એ યથાર્થતા સુધી, સત્ય સુધી કઈ રીતે પહોંચી શકે. હવે એમાં ભારતીય દર્શનમાં ચારવાક દર્શનને બાદ કરતા પ્રત્યેકમાં અનુમાન વિશે વિચારણા કરવામાં આવી છે. ચારવાક એક દર્શન એવું છે કે સીધું પ્રત્યક્ષમાં જ માને છે, પ્રત્યક્ષ દર્શનમાં જ એ સ્વીકારે છે. એટલે એનું પ્રમાણ તરીકે શું? ચારવાક જે દર્શન છે, માની લો કે તો પેલું દર્શન કયું છે તો કે ચારવાક દર્શન. એ ચારવાક દર્શન છે એ શેમાં માને છે તો કે પ્રત્યક્ષ જ્ઞાન. હવે પ્રત્યક્ષ જ્ઞાન તો આપણે આ જોઈ તો જ થાય છે, નહીતર થતું નથી. એટલે ચારવાક દર્શન છે એ બધું એક જ દર્શન માત્ર છે 9 કે એ પ્રત્યક્ષમાં માને છે. એના સિવાયના 8 દર્શન છે એ કેવા માને છે? અનુમાનમાં માને છે. કેમ કે પ્રત્યક્ષ નથી ત્યારે તો આપણે અનુમાનમાં જ જોવું પડશે. આપણી સામે કોઈ વસ્તુ નથી તો એના વિશે આપણે અનુમાન જ કરવું પડશે. એટલે અનુમાન એ આપણા અનુભવ પર આધારિત પણ હોઈ શકે. આપણે થોડા બાબતો, સંજોગો, ઘટના એનું જે નિરીક્ષણ કર્યું હોય, આપણે જોયું હોય, એના આધારે બાકી રહેલી જે બાબતો છે, ઘટના છે, પ્રસંગ છે, એનું બસ આપણે અનુમાન કરીએ છીએ. એટલે અનુમાન એ મુખ્ય મુદ્દો છે. એ અનુમાન દ્વારા સત્ય સુધી જવાની વાત એ ચારવાક સિવાય ચારવાક દર્શન એક જ એવું છે કે એ અનુમાનના પ્રમાણ તરીકે અનુમાનને સ્વીકારતું નથી, એ પ્રત્યક્ષને જ સ્વીકારે છે. એ પ્રત્યક્ષ આપણે પાંચે જ્ઞાની જ્ઞાન થાય છે એ જ સાચું છે, એ સંપૂર્ણ પ્રમાણ તરીકે એને સ્વીકારે છે. કોને? તો કે પ્રત્યક્ષ.
પ્રમાણનો સ્વીકાર એ પ્રમાણ તરીકે પ્રમાણ એટલે સાબિતી સબૂત તરીકે કોને સ્વીકારે છે તો કે પ્રત્યક્ષ જ્ઞાન એના સિવાય અનુમાન બાકીના આચાર દર્શન છે એ અનુમાનનો સ્વીકાર કરે છે કે અનુમાન દ્વારા સત્ય સુધી પહોંચી શકાય છે એટલે અનુમાન દ્વારા પણ સત્ય સુધી પહોંચી શકાય છે એવી જ રીતે આ બધામાં ન્યાય દર્શને કરેલી અનુમાન વિશે વિચારના ઘણું મહત્વનું સ્થાન ધરાવે છે આથી આપણે ન્યાય દર્શનમાં રજૂ થયેલી અનુમાન સંબંધી વિચારણાની સમજૂતી મેળવીશું ન્યાય દર્શન ને સંક્ષેપમાં ન્યાય તરીકે પણ ઓળખવામાં આવે છે ન્યાય દર્શનના પ્રતિપાદકોને નૈયાયિકો કહેવામાં આવે છે આ પ્રકરણમાં આપણે ન્યાય કે નૈયાયિકોના અનુમાનના પ્રમાણનો અભ્યાસ કરીશું નવે નવ દર્શનો છે એ નવે નવ દર્શનની અંદર ચાર વાક્ય લઈ અને ઉત્તર મીમાંસા સુધી પૂર્વ મીમાંસા અને પછી ઉત્તર મીમાંસા એટલે ચાર વાક દર્શન જૈન દર્શન બૌદ્ધ દર્શન ન્યાય દર્શન વૈશેષિક દર્શન સાંખ્ય દર્શન યોગ દર્શન પૂર્વ મીમાંસા અને ઉત્તર મીમાંસા આ બધાના નામ દર્શનો છે હવે એમાંથી એક દર્શન જે છે એ ન્યાય દર્શન છે ન્યાય દર્શન છે એ નવ દર્શનોમાંનું એક દર્શન છે એ ન્યાય દર્શન અને ન્યાય દર્શન જે છે એ દર્શનની અંદર માનવાવાળા જે વ્યક્તિઓ છે ન્યાય દર્શનનો મતલબ એ થાય કે ન્યાય સીધી ને સરળ વાત ન્યાય એનો અર્થ એ કે ક્યારેય અન્યાય ન કરવો કોઈ પર અન્યાય ન કરવો અને અન્યાય ન જ થવો આનું નામ ન્યાય આની અંદર બધા ધર્મો આવી જાય બધી હકીકત આવી જાય બધું સત્ય આની અંદર સમાયેલું છે ન્યાય એટલે વાત પતી કેમ કે ન્યાયનો અર્થ જે થાય અન્યાય ન હોવો હોય અન્યાય ન જ અન્યાય ન હોય એટલે ન્યાય થાય અને ન્યાય એટલે વાત ક્લિયર થઈ ગઈ કે એ હંમેશા માટે નીતિગત હોય છે ધર્મગત હોય છે લાભદાયક હોય છે કલ્યાણકારી હોય છે બધા જ સારા સારા પાસા હોય એની સમાયેલા હોય બધા જ દુષ્ટો અથવા તો બધા દુરાચાર આમાંથી નીકળી જાય છે શેમાંથી ન્યાય કે એકાદ દુષ્ટ પણ જો આવી જાય ચોક્કસ પ્રમાણે આપણે કહી શકીએ કે એની અંદર અન્યાય નથી થતો અને અન્યાય એ આમાં સમાવેશ નથી સીધું ન્યાય દર્શન બતાવે છે કે ન્યાય એટલે અન્યાય ન હોવે જેવી રીતે સત્ય એટલે અસત્ય ન હોવે સીધી વાત છે સત્ય એને જ કહે જેને અસત્ય ન હોય સાચું શું સત્ય જ હોય એ રીતે ન્યાય એટલે શું તો કે અન્યાય ન હોય અન્યાય ન હોય વાત કરીએ એ સત્ય છે સાચું એ ધર્મ હોય કલ્યાણકારી લાભદાયક હિતકારી સાચું હોય દરેકના ભલા માટે તો જ ન્યાય ક્યાંક પણ ચૂક થાય અથવા તો ક્યાંક પણ એ ગેરમાર્ગે થતો હોય ક્યાંક પણ દુરાચાર દુર્ગુણનો સમાવેશ થતો હોય તો એનાથી તો અન્યાય શરૂ થઈ જવાનું એટલે અન્યાયથી દૂર રહે બિલકુલ એને બાકાત રાખી અને ન્યાય દર્શન પોતાના વિચાર એ રજૂ કરે છે ન્યાય દર્શન ન્યાય તરીકે ઓળખવામાં છે ન્યાય દર્શનને સંક્ષેપમાં ન્યાય કહેવામાં મૂળાખ્યાનું દર્શન છે જે રીતે ચારવાક દર્શન છે જૈન દર્શન છે બૌદ્ધ દર્શન છે સાંખ્ય દર્શન છે યોગ દર્શન છે પૂર્વ મીમાંસા છે ઉત્તર મીમાંસા છે એવી જ રીતે ન્યાય છે પણ એક દર્શન છે અને એને સંક્ષેપમાં ન્યાય એવું નામ આપવામાં આવ્યું છે ન્યાય છે ન્યાયની અંદર બધું જ આવી જાય છે ધર્મનો આખો પ્રસાર ન્યાયની અંદર આવી જાય છે જે મહાત્મા ગાંધીજીએ કીધું કે ભાઈ અહિંસા એટલે ધર્મ અહિંસા પર અહિંસા એ વાત પતી કોઈની હિંસા ન કરવી એટલે બોલીને વ્યવહાર કરીને વર્તનથી કે આપણા શારીરિક કે માનસિક ક્રિયાકલાપ ક્યારેય કોઈ પર હિંસા ન કરવી એનું જ નામ અહિંસા એનો અર્થ એ કે એની અંદર લગભગ બધા જ ધર્મો આવી જાય છે એટલે ન્યાય એવો છે જેની અંદર બધા જ ધર્મો સમાઈ જાય છે ન્યાયને પાલન કરી અને જે એના વિચારોને અપનાવે છે એના અનુયાયીઓ છે કોના ન્યાય દર્શન એ ન્યાયને માને છે એના અનુયાયીઓ એટલે એના પાલન કરતા અનુયાયીઓ મતલબ કે આ વિચારસરણીને જે અપનાવે છે તે કયા વિચારસરણીને તો કે ન્યાય દર્શનમાં આપેલા વિચારોને જે અપનાવે છે એ અપનાવતા લોકો એ એના અનુયાયીઓ છે કે એને પોતાના જીવનના આચરણમાં મૂકે છે ન્યાય દર્શનના વિચારોને આપણા જીવનમાં આચરણમાં મૂકવા ખાલી વાંચવાની વાત નથી કે ખાલી બોલી જવાની વાત નથી પણ એનું આચરણ કરવું
જેવી રીતે ગાંધીજી આપેલા વિચારો છે તો ગાંધીજી આપેલા વિચારોને પોતાના જીવનમાં અમલ કરે, આચરણ કરે, આપણે ગાંધીવાદી કહીએ કે ભાઈ તો ગાંધીવાદી માણસ. મતલબ શું થાય કે ગાંધીજી જેવું જીવન જીવતા હતા ને એવું જીવન એના આદર્શ માનીને એ વ્યક્તિ જીવન જીવે છે, એનું આચરણ કરે છે કે ભાઈ ખોટું ન બોલવું, અહિંસાનું પાલન કરવું, સત્ય અને ધર્મનું પાલન કરવું, આવા બધા જે ગુણ એના જીવનમાં હોય એનું આચરણ કરતા અમલ કરવો એ મહત્વની વાત છે. ખાલી બોલી જવાની વાત નથી, ખાલી લખી લેવાની વાત નથી. આચરણ એ જ મહત્વ છે, એ જ શ્રેષ્ઠ છે. બોલું એના કરતા આચરણ એ જ શ્રેષ્ઠ છે. એટલે એ જે આચરણ કરે છે એના એની વિચારધારા, એની વિચારસરણી આપેલી છે એનો એના જીવનમાં અમલ કરે, એના ગુણ અપનાવે તો બોલવાની કાંઈ જરૂર રહેતી નથી. વાત પતી ગઈ. તો એને એ ગુણ બતાવવાની જ કાંઈ જરૂર નથી, કેમ કે એ ગુણ એના જીવનમાં અપનાવી લીધું છે, આચરણની અંદર મૂકી દીધું છે. એટલા માટે ન્યાય દર્શનની અંદર આપેલા જે વિચારો છે એ વિચારસરણીના આચરણમાં જે વ્યક્તિ એને એના અનુયાયીઓ કહેવાય, તો એના અનુયાયીઓ મતલબ કે એના આદર્શોને પોતાના જીવનમાં અમલમાં મૂકે છે. અને એને તત્વજ્ઞાનની ભાષામાં એને નૈયાયિકો એવું નામ આપેલું છે. નામ આપેલું શું છે તો કે નૈયાયિકો. તો આ પ્રશ્ન ઘણી વખત ઓલા વિકલ્પવાળા પ્રશ્નો આવે ને એમાં પૂછી લે છે કે ન્યાય દર્શનને અપનાવનાર વ્યક્તિઓને શું કહેવામાં આવે છે, એના 4 વિકલ્પ આપેલા. તો એનું નામ લખવાનું નૈયાયિકો. આ પ્રશ્ન એ ટૂંકા પ્રશ્નોમાં એક વાક્યમાં 1 માર્કનો પ્રશ્ન હોય છે. ખાલી નૈયાયિકો લખો એટલે 1 માર્ક આપણને મળે. 1 માર્ક વાળો પ્રશ્ન છે. એટલે 1 માર્કની અંદર આ પ્રશ્ન ઘણી વખત પૂછાઈ ગયેલો હોય છે ન્યાય દર્શન. એટલે ન્યાય દર્શનના વિચારોને અપનાવનાર જે વ્યક્તિઓ છે એને શું કહેવાય? નૈયાયિકો. બરાબર યાદ રાખો, નૈયાયિકો. એટલે તે નૈયાયિકો તરીકે ઓળખાય છે. હવે આપણે આ પાઠ 6 ની પ્રકરણ 6 ની અંદર આ ન્યાય દર્શન અને ન્યાય દર્શનની અંદર અનુમાન વિશે જે વિસ્તૃત એને માહિતી આપેલી છે કે ભાઈ ન્યાય દર્શનમાં અનુમાનને કઈ રીતે સ્થાન આપવામાં આવ્યું, એના દ્વારા સત્યનું શોધન કઈ રીતે થઈ શકે, એના દ્વારા આપણે હકીકત યથાર્થતા કે વાસ્તવિકતા સુધી કઈ રીતે પહોંચી શકીએ, એના સરસ ઉત્કૃષ્ટ વિચાર એ આ પ્રકરણની અંદર મૂકેલા છે. હવે એના વિશે ન્યાય દર્શનને આપેલા અનુમાન વિશેના વિચાર. બરાબર, આપણો મુખ્ય વિષય અનુમાનનો છે. અનુમાન દ્વારા સત્ય સુધી જોઈએ એ જ અનુમાન કરવાનું છે, પણ ખોટું નહીં કે જે નિરર્થક છે એવું નહીં કે આપણે અનુમાન કરીએ ખરા પણ હોય જુદું ને આપણા અનુમાન શું કરે એની વાત નથી. અનુમાન એવું કે બિલકુલ સત્યની નજીક જ આપણા વિચારો એની આસપાસ જ ગુમરાવવા, સત્ય કાં તો પ્રાપ્ત થઈ જવું જોઈએ અથવા તો સત્યની નજીક જ હોવા જોઈએ, એ અનુમાન છે. અને એની રીત કઈ સત્ય સુધી પહોંચવું એ અનુમાન દ્વારા તો કઈ પદ્ધતિથી આપણે પહોંચી શકીએ, કેવા આધારો લેવા પડે, કેવા વિચારો લેવા પડે, શું કરવું પડે, એના માટે ન્યાય દર્શનની અંદર સચોટ માહિતી આપેલી છે. હવે એની વાત ન્યાય દર્શનની દ્રષ્ટિએ અનુમાનની વ્યાખ્યા અને તેનો સ્વરૂપ. જો ન્યાય દર્શન છે એ અનુમાન એટલે શું એના વિશે સચોટ માર્ગદર્શન આપે છે. ન્યાયિકોના મતે અનુમાન પ્રમાણ પ્રત્યક્ષ પ્રમાણ પર આધારિત છે. એટલે મૂળ તો એનો પ્રત્યક્ષ પ્રમાણને સ્વીકારે છે કે પહેલા તો પ્રમાણ આપણી પાસે પ્રત્યક્ષ હોવું જોઈએ, એના દ્વારા જ આપણે અનુમાન તરફ જઈ શકીએ. આ પહેલું સ્ટેપ એના પ્રમાણ એટલે એને માપદંડ પ્રમાણ કે ભાઈ કેટલા પ્રમાણો હોય તો આપણે અનુમાન તરફ જઈ શકીએ. એટલે મૂળનો પાયો કયો તો એનો પ્રમાણ એટલે એની સાબિતી એનો માપદંડ શું આપણી પાસે હોવું જોઈએ. તો પહેલી વાત તો એ કે જેમ 4 વાતમાં કીધું કે પ્રત્યક્ષ જ્ઞાન હોવું જોઈએ. પ્રત્યક્ષ જ્ઞાન એટલે શું તો કે ભાઈ માની લો કે બળદને આપણે તો ઠંડો લાગે, બળદને સ્પર્શ કરીએ તો કેવો લાગે તો ઠંડો લાગે, આ પ્રત્યક્ષ અનુભવ છે. પછી એના દ્વારા કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે કોઈ પણ પ્રદેશમાં દિવસ હોય કે રાત હોય, દેશ કોઈ પણ હોય તો આપણે અદ્ભુત અનુમાન કરી જ શકીએ કે બળદ હંમેશા માટે ઠંડો જ હોય. અને જો આપણે એને અડીએ અને ઠંડો ન લાગે તો એ બળદ ન હોય આ વાત નથી, બીજો કોઈ પણ પદાર્થ હોઈ શકે, બળદ તો નહીં જ હોય. આ ક્લિયર? આને શું કહેવાય? પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા અનુમાન. પછી બળદનું નામ પડે કે ભાઈ અમેરિકામાં બળદ છે કે પેરિસમાં બળદ છે કે અફઘાનિસ્તાનમાં બળદ છે કે યુએસમાં બળદ છે, તો એ બળદ એટલે કેવો હોય તો કે ઠંડો જ હોય. આપણે બધા થોડા જોવા ગયા કે આપણે થોડું પ્રત્યક્ષ જ્ઞાન કે જેના આપણે બળદને ઈજા તો છે નહીં, સ્પર્શ કર્યો છે નહીં, પણ આપણો અનુભવ એ પ્રત્યક્ષ જ્ઞાન છે.
અનુભવ છે એ પ્રત્યક્ષ જ્ઞાન છે અને એ પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા આપણે ખાતરી કરી કે એ ઠંડો જ હોય. એટલે પહેલું પ્રમાણ, પહેલું માપદંડ એ ન્યાય દર્શન પર કોને સ્વીકારે છે? પ્રત્યક્ષ જ્ઞાન. ન્યાયિકો છે એ પેલા પહેલું સ્ટેપ એ કોને મહત્વ આપે છે? તો કે પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા અનુમાન તરફ જવું. એ અનુમાન સ્વીકારે છે. જ્યારે ચારક છે તો ખાલી પ્રત્યક્ષ જ્ઞાનને સ્વીકારે છે, વાત પતી ગઈ. પણ ન્યાય દર્શન એના અંદર એવું નથી. ન્યાય દર્શન એ પ્રત્યક્ષ જ્ઞાનને એ સ્વીકારે છે ખરા, પણ એના આધારે એના પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા ક્યાં જવાનું છે? અનુમાન પર જવાનું. અને એ સાચું એવું કહે છે. એ તો જ આપણે આખા વિશ્વનું કે જગતનું જ્ઞાન મેળવી શકીએ. એ અનુમાન દ્વારા પર આધારિત છે. આથી અનુમાનનું સ્વરૂપ સમજીએ તે પહેલા પ્રત્યક્ષ જ્ઞાનનું સ્વરૂપ સ્વરૂપ નેત્રેન્દ્રિય, શ્રવણેન્દ્રિય, સ્વાદેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય અને સ્પર્શેન્દ્રિય જેમના આગળ વાત કરી અને ક્લિયર ને લખેલું છે એવી રીતે દ્વારા થયેલું જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે. ન્યાયિકોના મતે અનુમાન દ્વારા આપણને તો અને તો જ જ્ઞાન મળે કે જો તેની પહેલા આપણને પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા જ્ઞાન મળેલું હોય. અનુમાનની પૂર્વ શરત ન્યાય અનુસાર પ્રત્યક્ષ જ્ઞાન છે. ન્યાય દર્શન અનુસાર અનુમાન શબ્દનો અર્થ છે અનુ પ્લસ માન. અનુનો અર્થ છે પછી થતું અને માનનો અર્થ છે જ્ઞાન. અર્થાત પૂર્વે પ્રત્યક્ષ જ્ઞાન થયેલા જ્ઞાનને આધારે તારવવામાં આવેલું જ્ઞાન એટલે કે અનુમાન. આ અનુમાન પ્રત્યક્ષ જ્ઞાનના આધાર વગર શક્ય બનતું નથી. આથી ન્યાયિકો તત્પૂર્વકમ અનુમાનમ એવી અનુમાનની વ્યાખ્યા આપે છે. અનુ પ્લસ માન. અનુ પ્લસ માન એવું અહીં કીધું છે કે ભાઈ અનુમાન એટલે શું? તો કે અનુ વત્તા માન એટલે પૂર્વે થયેલું જ્ઞાન. અનુમાન કે પૂર્વે થયેલું એના દ્વારા મળેલું પછીનું જ્ઞાન. પેલા પૂર્વ જ્ઞાન આપણી પાસે પ્રત્યક્ષ હોવું જોઈએ. એના આધારે બાકી રહી ગયેલું જે જ્ઞાન છે એના વિશે આપણે જે અનુમાન કરીએ છીએ તે અનુમાન. એટલે પ્રત્યક્ષ જ્ઞાન પેલા પ્રત્યક્ષ જ્ઞાન અને એના આધારે એના આધારે પછી જે કંઈ આપણે જ્ઞાન મેળવીએ છીએ એ જ્ઞાન એ અનુમાન છે. અને એ અનુમાન દ્વારા મળેલું જ્ઞાન હંમેશા માટે સત્ય જ હોય છે. સત્યની બિલકુલ નજીક હોય છે. કદાચ સત્ય ન હોય તો સત્ય બિલકુલ નજીક તો હોય જ છે. આ ન્યાયિકો એ અનુમાન દ્વારા આપણને જ્ઞાન એ શીખવે છે. એટલે કે પૂર્વે થયેલું જ્ઞાન એ પ્રત્યક્ષ જ્ઞાન અને એના આધારે જે બાકી મેળવવાનું જ્ઞાન છે, આપણે જિજ્ઞાસાઓ છે કે આપણે શું જાણવું છે એના વિશે આપણે જે કંઈ આપણું મન પ્રક્રિયા કરે છે, આપણું મન માનસિક પ્રક્રિયા કરે છે એ અનુમાન હોય છે. પછી અનુમાનનો આધાર કયો લેવાનો છે? પૂર્વે એના તરફ આપણે થોડું જ્ઞાન થઈ ચૂકેલું છે અને એના આધારે બાકીનું જે જ્ઞાન છે આપણે મેળવીએ છીએ. આ એ અનુમાન દ્વારા મળેલું જ્ઞાન હોય છે. એટલે આવી રીતે પ્રત્યક્ષ જ્ઞાન ના આધારે અપ્રત્યક્ષ જ્ઞાનમાં જવાની માનસિક પ્રક્રિયા એ અનુમાન છે. એટલે ન્યાયિકો એ આ વાતને સ્વીકારે છે અને એના દ્વારા અનુમાન તરફ જઈ અને કોઈ પણ જ્ઞાન વિશ્વનું જગતનું આપણે એની સત્યની બિલકુલ નજીક સત્યનું શોધન કરવામાં સરળતા રહે છે. એ ન્યાયિકો અથવા તો ન્યાય દર્શન આપણને શીખવે છે. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ. હવે પછીના ક્લાસની અંદર ન્યાય દર્શનની અંદર આપેલા જે વિચારો છે અનુમાનના એ આપણે આગળ શીખશું. પ્રકરણ 6 ના જે છે તે હોમવર્કની અંદર પ્રશ્નો આપેલા હશે, મુદ્દા આપેલા હશે અથવા પેરેગ્રાફ આપેલા હશે જે પરીક્ષા લક્ષી હશે. એટલે એ હોમવર્કની અંદર આપેલા પ્રશ્નો એ તમારે તમારી હોમવર્કની નોટબુકમાં લખી લેવાના છે. એનું લખી લીધા પછી વારંવાર અધ્યયન કરવાનું છે, પ્રેક્ટિસ કરવાની છે. પાઠ્યપુસ્તક છે તો પાઠ્યપુસ્તકમાંથી પણ એની પ્રેક્ટિસ કરવાની છે. હોમવર્કની સાથે સાથે એનું પણ વાંચન કરવાનું, પઠન કરવાનું. એટલે હોમવર્કની અંદર ખાલી લખી લેવું એવું નથી. આપણે હોમવર્કની નોટમાં આપણું લેસન તો આપણે ક્લિયર કરી લઈએ છીએ, લખી લઈએ છીએ. એની સાથે સાથે અધ્યયન પણ રાખવું જેથી કરીને પરીક્ષા લક્ષી આપણે તૈયારી કરી શકીએ. આ તમારે હોમવર્ક તમારે વાંચવાનું અને લખવાનું બંને સાથે હોમવર્કમાં કરવાનું છે. આજનો ક્લાસ આપણે પૂર્ણ કરીએ છીએ.